કે જોઈ લો મિત્રો 2026ની ઉત્તરાયણ નજીક આવી રહી છે। હવે ઉત્તરાયણ નજીક આવે એ પહેલા તો એક મોટી દુર્ઘટના ઘટી ગઈ મિત્રો। કે જો તમે વિડીયોની અંદર એક બાળક પતંગના સાથે હવામાં ઉડી ગયું। હા મિત્રો, વિડીયોને ઇગ્નોર ના કરતા, કારણ કે આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરી નાખજો, કારણ કે આવી ઘટના ક્યાં ઘટી છે આગળ વિડીયોમાં બન્યા રહો। હું બિલકુલ પ્રૂફ સાથે તમને બતાવવાનો છું, કારણ કે મિત્રો આ 2026ની જે ઉત્તરાયણ આવી રહી છે ને એ ભાઈ બહુ ભયાનક છે। અત્યારે હાલથી તમને દાખલા જોવા મળી રહ્યા છે મિત્રો। તમે અત્યારે હાલ તમે જોતા હશો કે ઉત્તરાયણની અંદર ભારે પવન હોય છે, અને જો કદાચ તમે મોટી પતંગ ચકાવો તો ભાઈ એ દોરી તમારા બાળકને હાથમાં પકડવા ના આપતા, કારણ કે આવો કિસ્સો બન્યો છે। બિલકુલ પ્રૂફ સાથે તમને બતાવવા જઈ રહ્યો છું। વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મારા ગામના નજીક આવી ઘટના બની છે। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એટલે હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું। કારણ કે મિત્રો ગામડાઓની અંદર હોય કે કોઈ પણ સિટીઓની અંદર જો તમે હવામાં ઊંચે પતંગ ઉડાડો અને એ દોરી જો તમારા બાળકના હાથમાં તમે પકડવા આપી અને ભારે પવનના કારણે મિત્રો તમારા બાળકના હાથ પણ કપાઈ શકે છે। આ વિડીયોની અંદર તમે જોયું એમાં કે એક દોરી બાળકે પકડી તો બાળક આખું હવામાં ઉડી ગયું, અને એ બાળક મિત્રો ક્યાં પહોંચ્યું તમને ખબર છે? તમે વિડીયો પૂરો જુઓ, હું તમને પ્રૂફ પણ બતાવું અને એ બાળકનો વિડીયો પણ બતાવું કે બાળક સાથે શું થયું। આવા ઘણા બધા મિત્રો ઉત્તરાયણની અંદર વિડીયો વાયરલ થાય છે, જેમ અત્યારે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો શું છે આ વિડીયોની હકીકત ઘટના? આ વિડીયો તો મિત્રો AI દ્વારા બનાવેલો છે, પણ મિત્રો આ 2026ની ઉત્તરાયણ બહુ ભયાનક છે। ભારે પવનના કારણે તમારા બાળકને જો દોરી તમે હાથમાં પકડવા આપો તો મિત્રો એ દોરી તમારે સાચવીને પકડાવવાની છે, કારણ કે દોરીના કારણે તમારા બાળકના હાથ પણ કપાઈ શકે છે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે બીજા લોકોને પણ ખબર પડે। મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તો AI નો વિડીયો છે, પણ કદાચ આવું ન બને એ માટે તમે વિડીયો આગળ શેર કરતા જજો।